સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 7/12/2025 રવિવાર. માક્ષર વધ ત્રીજ અને ચોથ સાથે છે. આજે સંકટ ચતુર્થી આજે છે. આજે સૌભાગ્ય સુંદરી વ્રત પણ આજથી શરૂ થાય છે. આજે મંગળ ગ્રહ ધન રાશિમાં રાત્રે 10:17 પ્રવેશ કરશે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સાંજે 6:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સવારે 6:14 પૂર્ણ થઈ જાય છે. આદ્રા નક્ષત્રમાં જન્મ થાય બાળકનો ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે જે કંઈ સર્જન કરે એનું વિસર્જન થઈ જતું હોય છે. આજે સવારે 6:14 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. આ પુનર્વસુ નક્ષત્ર ઘણું શુભ છે. આ નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્લ. આ શુક્લ યોગ રાત્રે 8:08 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિત. સવારે 7:52 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ રાત્રે 10:39 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે રાત્રે 10:39 પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાય અને કચ્છ ઘ આવે અક્ષર અને સ્વામી બુધ છે. પરંતુ આજે રાત્રે 10:39 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ કર્ક રાશિ આજે રાત્રે 10:39 શરૂ થાય અને 10 તારીખે મળસ્કે 2:23 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લેજો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો, સારી સફળતા મળી શકે. આજે રવિવાર છે, ઘણા લોકોને એક્ઝામ હોય ગવર્મેન્ટની. આપણી યુટ્યુબ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને આજનું શુકન જોઈ લો અને તે કરીને જાઓ, સારી સફળતા મળી શકે. એમ તો કોઈ કામ કરવા જવાનો હોય કે એમને જઈ રહ્યા છો ઘરની બહાર પહેલી વાર, ત્યારે સવારમાં આટલું તો ચોક્કસ કરી લેવાનું. પિતાને વંદન કરીને નીકળવાનું. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો. પિતૃના ફોટાને પગે લાગી લો. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને રીમ સૂર્યાને 12 વખત બોલી દો. આજે રવિવાર છે. તે સિવાય આજે ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે રવિવાર છે. ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ મુક્તિ મળે છે. ગ્રહ દોષમાંથી, પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. મિત્ર વર્ગને પણ લઈ જવા જોઈએ અને સારું ભાવતું ભોજન ખાવું જોઈએ. આનંદ ઉત્સાહથી આજનો દિવસ પસાર કરવો જોઈએ. તેનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે આજે સવારે 6:14 પહેલાં જો તમે કોઈ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, યા તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, એનું શું પરિણામ છે જોઈ લઈએ. આજે સવારે 6:14 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. ગરીબી જ આવશે, નુકસાન જ થશે, દુઃખ આવશે ખૂબ જ. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, ન તો દેવાદાર થઈ જશો, ઉઘરાણી વાળા ઘર આવીને ઉભા રહી જશે, શેર સટ્ટામાં જુગારમાં હારી જશો. માટે ભૂલમાં પણ નવા વસ્ત્ર આજે ધારણ ન કરશો. હવે બધું જે ફળ છે તે આજે સવારે 6:14 સુધીમાં તમને મળે. પરંતુ આજે સવારે 6:14 થી લઈ આવતીકાલે સવારે 4:12 સુધીમાં મળસ કે 4:12 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, યા કોઈ તમે ધંધાનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, એનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. તો આ સમયગાળા દરમિયાન વસ્તુ ચોરાઈ જાય તો 7 દિવસમાં મળે, ખોવાઈ જાય તો 7 દિવસમાં મળે, બાકી શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી દો. આજે કરેલા કાર્યની અંદર સુખ સમૃદ્ધિ આપે છે. આજે વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય. આજે કોઈ તમને ભાગીદાર મળી જાય તો એનાથી પણ બહુ લાભ થાય તમને. મતલબ આજે તમે જે કાર્ય કરો ને એનું સુખ બહુ લાંબો સમય સુધી રહે. એટલે આજે તમે કંઈ ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, વાહન, ઘર, મિલકત, પ્રોપર્ટી કંઈ પણ ખરીદી કરી શકો છો. આજના દિવસે વસ્તુની ખરીદી પણ થઈ શકે. આજના દિવસે દસ્તાવેજો પર સાઇન પણ થઈ શકે. આજે કોઈ પણ વસ્તુનું કાર્યનો આરંભ કરો છો તો ઘરમાં સુખ પ્રસંગ આવીને ઊભો રહેશે. સુખદાયક પ્રસંગો આવે છે. નવો ધંધો ચાલુ કરો છો, વેપાર કરો છો, સોનાની વસ્તુ ખરીદો છો, ઘરમાં શુભ પ્રસંગ આવીને ઊભો રહી જશે. આજે વસ્ત્ર ખરીદો છો નવા તો શુભ પ્રસંગ આવીને ઊભો રહી જશે. એટલે વસ્ત્ર, અન્ન, ધન, વસ્ત્ર, પાત્ર બધું જ ખરીદી કરી શકાય એમ છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ કરી દો. ગમે તેવી મુશ્કેલીઓ અને અડચણમાં તમે ફસેલા હશો ને એમાં નીકળી જવાશે. તમારું જીવન સરળ બની જશે. ઉપરથી તમારી કોઈ ધર્મક્ષેત્રની જાત્રા પણ થઈ જશે. આજે પણ નવો વસ્ત્ર ધારણ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે કેટલા વાગ્યાથી લઈ આ ફળ મળે તે જોઈ લઈએ આપણે. આ મતલબ આજનો દિવસ ઘણો શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન આજે સવારે 6:14 આવતીકાલે સવારે 4:12 સુધીમાં કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ સમય છે. ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ, નવી વસ્તુની ખરીદી કરવા માટે પણ, વેચાણ કરવા માટે પણ, પ્રોપર્ટી મિલકતથી ખરીદી કરવા માટે પણ, અને FD વગેરે પણ લેવા માટે પણ સરસ દિવસ છે. આજે કરશું આજનું સંકલ્પ. મિત્રો, તમે યુટ્યુબ પર વિડીયો જુઓ અને મને એની પર જ લાઈક કરો, એની પર જ કોમેન્ટ્સમાં જય સોમનાથ લખો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે કૃષ્ણ પક્ષ તૃતીયાયામ અંતર્ગત ચતુર્થીયાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा,
दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.